કિસાન. જીગીસા પટેલ હાય હાય. જય કિસાન. જીગીસા પટેલ હાય હાય. જીગીસા પટેલ હાય હાય. જીગીસા પટેલ હાય હાય. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. જીગીસા પટેલ હાય હાય. જય જવાન. જય કિસાન. આવતીકાલે અમે બંધ રાખવાના છે. અમારો નિર્ણય નહીં આવે અને અત્યારે જો કદાચ ખુલશે નહીં. ખોલશે તો અમે બંધ કરાવશું. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોયું હશે કે રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગરે ચીમકી આપી દીધી છે કે મારા ગામની અંદર કાંઈ થાય તો તાલુકા પંચાયતના સદસ્યોએ આપી દીધી છે. સહકારી મંડળીના આગેવાનોએ બધાએ હોદ્દા ઉપરથી રાજીનામા દેવાની ચીમકી આપી છે. જો આનો કાંઈ પણ ઉકેલ નહીં આવે તો કાલ સુધીમાં અને સરપંચ તરીકે હું રાજીનામું આપું છું ભાઈ કચાભાઈ. હું પ્રમુખ તરીકે મંડળી પ્રમુખ તરીકે આપું છું. બધે પંચાયત બોડી આખી રાજીનામા કરી દેવાની. અમે બધા પબ્લિકનું કામ અમારે હતું, હવે અમારું શું કરવાનું? આવા લેફાફા કરીને શું કરવાનું અમારે? છોકરો નિર્દોષ છે. હાલી નીકળ્યા તમને કહું. જ્યાં રીતે જાય FIR કરાવી, અને જ્યાં તમે છોકરા ઉપર થાય, કાલ તમે જ્યાં બીજા જાઓ વિડીયો તો જોવો છો ને. એનો અર્થ શું છે? એને ખેડૂતને ફાયદો કરાવવો છે તો રજૂઆત ક્યાં કરવાની? સરકારમાં કે ગામડે? સરકારમાં કરવાની કે ગામડે કરવાની રજૂઆત છે એને? ખેડૂત જે કાંઈ ખેડૂતને ફાયદો કરાવવો હોય તો રજૂઆત ક્યાં કરવાની છે? કયો કઈ વાંધો નહીં. આપણું જે આ મુદ્દું છે એ બાબતે અમે ત્વરિત નિર્ણય લઈશું. ખાસ નિર્ણય વિચારીને લેજો. એમાં કઈ આડાઅવળી ન અમારી બરાબર જેવું આશ્વાસન આમાં નોકરીમાંથી ઉતારી મેલો છે એનું શું કરવું? એને એ ભલે ચર્ચા કરી. એ પછીની વાત છે. આપણે એફઆર નો થાય એની વાત છે. એફઆર તો ન થાય પણ નોકરી તમે લેવા દો ને પછી થઈ જાય. ગામ બંધ છે જ્યાં સુધી નીકળ્યા ત્યાં ગામ બંધ રહે છે. સંસ્થા બધી બંધ રહે. બધી છે. પંચાયત આ આમાં તમે કોઈ પણ જે તંત્ર જવાબદારી એને લેશે નહીં. અહીંથી વીસી મોકલે અને ઓપરેટર મોકલે. અમે એટલી રિક્વેસ્ટ કરી છે કે સુલતાનપુરના ખેડૂતોને ન્યાય મળે. છે અને બધાના હિતમાં હશે અને ખેડૂતોના હિત જળવાય એ રીતે આપણે ખાસ કરીને આ છોકરા ફટાફટ નિર્ણય લઈશું. આ છોકરાને સાહેબ જીગી સાહેબ એવા અને ખેડૂતોને ભરમાવે છે કે હું મારા 2 માણસો મોકલી દઉં. હજી આજની તારીખ સુધી કોઈ એના માણસો આવ્યા નથી. અને ખરેખર એને જો માણસો લેવા જ હોય તો એને ત્યાં કોણ ગામમાં ના પડે? ટેબલ મૂકીને બેહારાવી દે ને મંડે ભરવા. કોણ ના પાડે છે? ખેડૂતોની સેવા કરવી હોય તો. પણ ખેડૂતોને ગુંગરા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે કોઈ રાજકારણ કરવાની જરૂર તમે નથી. અત્યારે તંત્રનું ધ્યાન ખેડૂતોને દોરો. TDO સાહેબનું બીજું બધાને આમાં એફઆઈઆર નથી કરવાની થતી. જે કાંઈ છે એ વ્યવસ્થિત જ હાલે છે અને ખેડૂતને હેરાન મુકામ કરે છે. કાલ સવારે તમારે તમને કોઈ વિશે રાજીનામા દઈ દે. આજે જ આવ્યા છે. નકરપતિ સાહેબ જો હવે સાંભળો, આવું ને આવું બીજા ત્રીજા જો આ શિવરાજને બધા વિશે રાજીનામા દઈ દે છે. બીજા ત્રીજા ગામમાં બનશે તો અમે તમે પગાર 2000 પ્રોટેક્શન માંગશું.